નમસ્કાર, સ્વાગત છે આપનું રંગતમાં। હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખું છું। જો તમને મારી વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને લાઈક કરો અને તમારા ગ્રુપમાં મારા વિડીયો જરૂરથી શેર કરો। તો આજે આપણે એક નવી ચટણી બનાવતા શીખીશું જે ખૂબ જ ટેસ્ટી બને છે। આજે આપણે જામફળની ચટણી બનાવતા શીખીશું। એ પહેલાં તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોની નીચે જ્યાં રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે, તેને તમે ક્લિક કરો। તે ક્લિક કરશો એટલે એક બેલ આઇકન આવશે, તેને પણ તમે પ્રેસ કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે। તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ। ખૂબ જ ટેસ્ટી એવી જામફળની ચટણી। ખૂબ જ ટેસ્ટી એવી જામફળની ચટણી બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે અહીંયા જોઈ લઈએ। મેં અહીંયા 2 મીડિયમ કાચા એવા જામફળ આવે, બહુ પાકા પણ નહીં અને બહુ કાચા પણ નહીં એવા જામફળ લીધા છે। 1/4 કપ મેં પાણી લીધું છે, આપણે જરૂર મુજબ પાણી ચટણીમાં પેસ્ટ બનાવવા માટે જોશે એટલા માટે। અડધો કપ મેં ફુદીનાના પાન લીધા છે, એની અંદર કૂણી જેની દાંડલીનો ભાગ હોય તે પણ મેં લીધો છે અને 1 કપ મેં કોથમીર લીધી છે લીલી, એને પણ દાંડલી સાથે જ મોટી મોટી સમારીને મેં અહીંયા લીધી છે। 5 લીલા મરચાં મીડિયમ તીખા એના મેં ટુકડા કરીને લીધા છે। 1 નાની ચમચી ખાંડ, અડધી ચમચી નમક, 2 ઇંચ આદુના ટુકડાના મેં ટુકડા કરીને લીધા છે। 1 નાની ચમચી મરી અધકચરો વાટેલો એનો ભૂકો મેં લીધો છે। ચપટી હિંગ, 1 લીંબુનો રસ લીધો છે, 2 મોટી ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી મેં સંચળ પાવડર લીધો છે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। ખૂબ જ ટેસ્ટી એવી જામફળની ચટણી। જામફળની ચટણી બનાવવા માટે આપણે પહેલાં જે અહીંયા જામફળ લીધા છે તેને આવી રીતે દાંડલીનો ભાગ અને ઉપરનો ભાગ કાઢી અને પછી આપણે આવી રીતે 2 ટુકડા કરી લેશું અને એમાંથી આપણે આવી રીતે પતલી પતલી ચિપ્સ કરી લેશું અને આપણે જે વચ્ચેનો બીવાળો ભાગ છે તેને આવી રીતે ચપ્પા વડે કાઢી નાખવાનો છે। તો આવી રીતે આપણે બીનો ભાગ છે તે આવી રીતે ચપ્પા વડે બંને જામફળમાંથી કાઢી લેશું। જો તમને મારી અવનવી વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને લાઈક કરો અને તમારા ગ્રુપમાં મારા વિડીયો જરૂરથી શેર કરો। તો આવી રીતે આપણે બંને જામફળમાંથી બીનો ભાગ કાઢી લેશું। અહીંયા મેં બંને જામફળમાંથી બીનો ભાગ કાઢી લીધો છે। તો હવે આપણે એના મીડિયમ સાઇઝના આવી રીતે ચપ્પા વડે ટુકડા કરી લઈશું। અહીંયા મેં જામફળના ટુકડા કરી લીધા છે। તો હવે આપણે આગળની પ્રોસેસ કરી લઈશું। હવે આપણે જામફળની ચટણી બનાવવા માટે મેં અહીંયા એક મિક્સર જાર લીધું છે। તો આપણે એની અંદર અહીંયા મેં જે જામફળના ટુકડા કર્યા હતા તે આપણે એડ કરી દઈશું અને હવે આપણે એને પહેલાં એકલા જામફળને ઢાંકણ ઢાંકી અને પીસી લઈશું। અહીંયા મેં જામફળને અધકચરા ક્રશ કરી લીધા છે। તો આપણે એને ચમચી વડે આવી રીતે વ્યવસ્થિત કરી લઈશું એટલે આપણે એની અંદર જે ફુદીનો અને કોથમીર એડ કરવાના છે તે બંને ક્રશ કરવા માટે આરામથી આવી જાય। તો હવે આપણે એની અંદર અહીંયા જે મેં 1 કપ દાંડલી સાથે સમારીને મોટી મોટી કોથમીર લીધી હતી તે આપણે એડ કરી દઈશું અને અહીંયા મેં જે ફુદીનો લીધો હતો અડધો કપ તેને પણ આપણે એડ કરી દઈશું દાંડલી સાથેનો અને અહીંયા મેં લીંબુનો રસ લીધો હતો તે આપણે એડ કરી દઈશું અને અહીંયા લીલા મરચાં મેં 4 થી 5 મોટા ટુકડામાં સમારી લીધા હતા તે એડ કરી દઈશું અને આદુનો ટુકડા આપણે એડ કરી દઈશું અને હવે આપણે ઢાંકણ ઢાંકી અને પેસ્ટ બનાવી લઈશું। અહીંયા મેં ચટણી બનાવવા માટે બધી વસ્તુને અધકચરી ક્રશ કરી છે। તો હવે આપણે બાકીના જે ડ્રાય મસાલા છે તે એડ કરી અને પછી આપણે પેસ્ટ બનાવશું। તો અહીંયા મેં ખાંડ લીધી હતી 1 નાની ચમચી તે એડ કરી દઈશ। ધાણા જીરું પાવડર મેં અહીંયા લીધો હતો તે આપણે એડ કરી દઈશું। અહીંયા મેં નમક લીધું હતું અડધી ચમચી તે એડ કરી દઈશું અને અડધી ચમચી આપણે સંચળ પાવડર લીધો હતો તેને એડ કરી દઈશું અને અહીંયા મેં ચપટી હિંગ લીધી હતી તે એડ કરી દઈશું અને અહીંયા મરી પાવડર કચરો ભૂકો મેં લીધો હતો તેને એડ કરી દઈશું અને અહીંયા આપણે જરૂર મુજબ થોડું પાણી એડ કરી દઈશું જેથી આપણી ચટણી ખૂબ જ મસ્ત બને। તો હવે આપણે ઢાંકણ ઢાંકી અને પાછી આપણે ચટણીને પીસી લેશું। અહીંયા આપણી ચટણીને મેં મસ્ત પેસ્ટ બનાવી લીધી છે। તો અહીંયા આપણી ચટણી ખૂબ જ મસ્ત ટેસ્ટી એકદમ આટલી થિકનેસવાળી ચટણી રાખવાની છે તો બની અને તૈયાર થઈ ગઈ છે। આ ચટણીને તમે પરોઠા સાથે પૂરી સાથે ખાશો, ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો હવે આપણે આ ચટણીને
એક સર્વિંગ બાઉલમાં કાઢી અને સર્વ કરી લેશું. અને બીજી આ ચટણીને તમે એરટાઈટ ડબ્બામાં ભરી અને ફ્રીજમાં 1 અઠવાડિયા સુધી ખાશો. એવી ને એવી ટેસ્ટમાં રહેશે. તો હવે આપણે ચટણીને સર્વ કરવા માટે લઈ લઈશું. ખૂબ જ ટેસ્ટી એવી જામફળની ચટણી અહીંયા તૈયાર છે. આ ચટણીને તમે એરટાઈટ ડબ્બામાં 1 અઠવાડિયા સુધી સ્ટોર કરી અને ખાઈ શકો છો. એવી ને એવી ટેસ્ટમાં રહે છે. તો તમે પણ આ ચટણી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારી ચટણી કેવી બની તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. કેવી લાગી આજની રેસીપી તમને? જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને લાઈક કરો અને શેર કરો. જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે જ્યાં રંગત ગુજરાતી લખેલું છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે, તે બ્લેક કલરનું હશે, તો તમે એને પણ ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય. અને તમે સબસ્ક્રાઈબરનું બટન ક્લિક કરશો એટલે એક બેલ આઇકનનું બટન આવશે, તેને પણ તમે પ્રેસ કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે. તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત, ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની. થેન્ક્સ ફોર વોચિંગ.